મિત્રો, ધૂમકેતુને આપણે એની તણખા મંડળની નવલિકાઓથી ઓળખીએ છીએ, પણ ધૂમકેતુની ભાષામાં જે લાલિત્ય હતું એ એ સમયના લેખકોમાં એને જુદા પાડતું હતું. અને ભાષા લાલિત્યની દૃષ્ટિએ જ્યારે એમના ગદ્યાંશો વાંચીએ ત્યારે એવું થાય કે આ કેટલી સહજતાથી, કેટલી સુંદર રીતે આ વાતને મૂકવામાં આવી છે. એવું એક ધૂમકેતુનું એક પુસ્તક છે, રજકણ. આ રજકણમાં એમણે, બહુ જૂનું પુસ્તક છે, 1991માં, એટલે આજથી લગભગ 35 વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલું આ પુસ્તક છે. અને એમાં એમણે ધૂમકેતુની જન્મ શતાબ્દી નિમિત્તે જે પુસ્તક પ્રકાશિત થયા એમાંનું આ પુસ્તક છે. એમાં ચિંતનાત્મક ગદ્ય પુષ્પો એવું એમણે લખ્યું છે કે આ મારા ચિંતનમાંથી પ્રગટેલી પંક્તિઓ છે. બહુ નાની નાની પંક્તિઓ છે, જેને આપણે અત્યારે સમયમાં કોટેશન્સ કહીએ, પણ એ ઊંડાણમાંથી આવેલા હોય, આપણને ઊંડે સુધી સ્પર્શી જાય છે. એકાદ આમાંથી હું આપને કહું કે જેને જાણવાની ઈચ્છા થાય એણે પોતાનું જીવન પહેલું જાણવું, કારણ કે જાણવાની પ્રક્રિયા પોતાને જાણવાથી જ શરૂ થાય છે. તો આની સરસ પંક્તિઓ, નાની નાની એક એક પેરેગ્રાફ સુધીની પંક્તિઓ, એ એમણે અશક્યતા જીવન કે વિશ્વક્રમમાં નથી, માણસની કલ્પનામાં છે. જે માણસ અશક્યની કલ્પના કરતો નથી તે અશક્યને જાણી શકતો નથી. તો આવી સરસ ચિંતનાત્મક, કારણ કે એક એક મંત્રની કક્ષાએ મૂકી શકાય એવી પંક્તિઓનું એક સુંદર કલેક્શન, સુંદર સંગ્રહ છે રજકણ. તો આ પ્રકારના સાહિત્યના ચાહકોને આ ચોક્કસ ગમશે.